હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે પહેલો સમૂહ પૂરો કર્યો. બરાબર, પહેલો સમૂહ પૂરો કરી દીધો ને, કમ્પ્લીટ. હવે બીજો સમૂહ ચાલુ કરીશું, સેકન્ડ પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. સમૂહ નંબર 2ના તત્વો, આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. બીજા સમૂહમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આટલા તત્વોનો સમાવેશ બીજા સમૂહમાં થાય. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. એમાંનું આ એક જ ધાતુ નથી, બાકી બધા ધાતુ છે. પૃથ્વીના પેટાળમાંથી બધા મળે છે, એમાં બેરિલિયમનો સમાવેશ થઈ જાય. પૃથ્વીના પેટાળમાંથી મળે છે, ધાતુઓ છે આ બધી. આનો એક અપવાદ ગણી લો. ધાતુઓ છે એને પાછી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક બનાવે છે, માટે એનું નામ શું પડ્યું? આલ્કલાઇન અર્થ મેટલ્સ. આલ્કલાઇન એટલે બેઝિસિટી સાથે જોડાયેલ શબ્દ. અર્થ એટલે પૃથ્વીમાંથી મળે છે, ને મેટલ્સ એટલે ધાતુઓ છે. આ એકને અપવાદને બાદ કરો, પૃથ્વીમાંથી મળે છે, આલ્કલાઇન નથી, અને કારણ કે આના ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ ઉભય ગુણધર્મી છે, બેઝિક નથી. સ્વાભાવિક એવા છે, ઉભય ગુણધર્મી, એસિડિક પણ અને બેઝિક પણ, એટલે પ્યોર એસિડિક તો નથી. આ બધા છે, અર્થમાંથી મળે છે, એટલો જ એનામાં સામ્યતા છે. બરાબર છે. તો હવે આ તત્વો વિશે આપણે ભણવું છે. બરાબર. બેરિલિયમ બે રીતે અલગ પડે. એક, બેરિલિયમનો આના પછીના કયા સમૂહ સાથે? 13મા સમૂહના એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ છે. મેગ્નેશિયમનો હતો, ખબર છે ને, લિથિયમ સાથે. લિથિયમ સાથે આનોય સંબંધ હતો, પણ વિકર્ણ સંબંધ સ્ટડી અહીંથી નથી કરવાનો. આ સમૂહમાં નહીં ભણવાનું કે મેગ્નેશિયમ ને લિથિયમ મારે કઈ કઈ સામ્યતા હતી, આ સમૂહમાં ભણવાનું હોય. એમ અહીંયા બેરિલિયમની ખાસિયત આપણે આ સમૂહમાં ભણીશું, પછી આ સમૂહ ભણતા હોય ત્યારે નહીં. બેરિલિયમનો વિકર્ણ સંબંધ ચર્ચાનો વિષય ક્યારે બનશે? બીજો સમૂહ ભણતા હોય ત્યારે. બરાબર. એ મુખ્યત્વે આના ગુણધર્મો આને મેચ કરે છે, આને મેચ કરે છે એવું નથી કહેતા. બેરિલિયમના ગુણધર્મો એલ્યુમિનિયમ જેવા થઈ ગયા છે. એલ્યુમિનિયમના તો નોર્મલ જેવા હોવા જોઈએ એવા જ છે, એટલે પ્રશ્ન આનો કહેવાય. અહીંયા લિથિયમનો હતો એટલે પહેલા સમૂહમાં સ્ટડી કર્યું હતું. બાકી આ તો જેવું હોવું જોઈએ એવું જ હતું, એનો બહુ પ્રશ્ન નહોતો. અહીંયા એવું જ છે. તો આ વિકર્ણ સંબંધની પણ ચર્ચા કરીશું. સમૂહ ચાલે એટલે આપણે વિકર્ણ સંબંધની પણ ચર્ચા કરવાની થશે. બસ, તો હવે ચર્ચા ચાલુ કરી દઈએ આ સમૂહની. સૌથી પહેલી ચર્ચા કોની આવે? ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલી વાત હંમેશા ઇલેક્ટ્રોન રચનાની આવે, જે ટેબલમાં આપેલી જ છે ચોપડીમાં, અને આપણે ઓલરેડી આમ ભણી ગયા છીએ ઇલેક્ટ્રોન રચના, છતાંય જોઈ લઈએ. કોર ઇલેક્ટ્રોન રચના લખીએ ખાલી. હિલિયમ કમ્પ્લીટ 2s2, હવે 2 થશે ને. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બીજા સમૂહની ns2 એટલે ઉમદા વાયુ અને ns2 આમ હોય. ઉમદા વાયુ અથવા તો નોબલ ગેસ અથવા નિષ્ક્રિય વાયુ, અને પછી શું લખી દેવાનું બાજુમાં? ns2. હિલિયમ કમ્પ્લીટ 2s2, પછી નિયોન કમ્પ્લીટ 3s2, આર્ગોન કમ્પ્લીટ 4s2, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2, જીનોન કમ્પ્લીટ 6s2, રેડોન કમ્પ્લીટ 7s2. આ રીતે આપવામાં આવે. આખી લખવી હોય તોય લખી શકાય. બધાની આખી લાંબી લાંબી લખવાની અત્યારે જરૂર નથી, કારણ કે ઓલરેડી આ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. છતાંય ભૂલી ગયા હોય તો રૂટીનમાં તકલીફ થાય. આમાં તો બહુ સારું,
તમે આગલો લેક્ચર જઈ બીજા ચેપ્ટરમાં જ્યાં ઇલેક્ટ્રોન રચના શીખડાવી છે એ લેક્ચરને ફરીથી રિવાઇન્ડ કરી લો. કદાચ ભૂલી ગયા હોય એ લોકો, બધાને તો એ જરૂર નથી પડે એવું. ભૂલી ગયા હોય એ લોકો એ લેક્ચરને ફરીથી એકવાર જોઈ કાઢો, કામ થઈ જાય તમારું. ચલો પછી અહીંયા આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3p પછી ઇલેક્ટ્રોન 4s માં ભરાય. બરાબર છે? 3D માં ન ભરાય. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 અને 5s2. આ ક્રમબદ્ધ રીતે જે રીતે ભરાય ને ઇલેક્ટ્રોન આવબાઉ હું એના નિયમો મુજબ ભર્યા. પણ ઘણા લોકો લખતી વખતે છે ને આનો ઉપયોગ ન કરે ને આમ લખે તો એવી એક સિસ્ટમ ખરી ચાલે છે ખરું. એમ કોઈ રોડ ઉપર ન હોય તો તમે ડાબાને બદલે જમણી બાજુ ચાલો તો વાંધો ના આવે. બરાબર? કોઈ રોડ ઉપર ન હોય ત્યારે ખાડા તારવવાના, બસ એટલું જોવાનું. જમણી બાજુ જતા રહેવું પડે તો વાંધો ના આવે. બરાબર? એવું ખરું એમ કે બીજો કોઈ પ્રોબ્લેમ ન. આપણે આનો બીજો સ્ટડી કંઈ અત્યારે કરવાનો નથી એટલે તમે ડાયરેક્ટલી આમ લખે 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s નો લખ્યું હોય ને 3d લખ્યું હોય. ઉર્જાના ક્રમ મુજબ તો નથી જ, પણ 3 નંબરની ભેગી લેવા માટે લખી. પછી 4s2 4p6 5s2. આવું શું કામ લખે છે? ઘણા દેશોમાં છે ને આવી સિસ્ટમ છે. જો 1s2 પછી 2s2p6 સમજાણું તમને? આ બગડો એક જ વાર લખ્યો s ને p બે માટે. પછી તગડો 3s2p6 d10 પછી 4s2p6 5s2. એટલે આ 3 એક જ વાર લખવો પડ્યો ને, ભેગી લઈ લીધી. તો આવી સિસ્ટમ છે. અમુક અમુક દેશોમાં અલગ અલગ વપરાતી હોય. અમુક વિદ્યાર્થી પૂછતા હતા કે સાહેબ આ ઇલેક્ટ્રોન રચના સાચી કે આ સાચી? તો કઈ સાચી થશે? બે સાચી જ છે. ઉર્જાના ક્રમ મુજબ જોતી હોય તો આ કાયદેસર ક્રમ મુજબની. અને ઘણા બધા દેશોમાં અમુક અમુક જે તે દેશમાં જેવી માન્યતા એ મુજબ આ ચાલતી હોય ને આ ચાલતી હોય. મેથડ બધી છે. બરાબર? ચાલે ખરું એમ. તમે સ્કૂલે આવો, હવે મોટા થઈ ગયા, ચડી પહેરી ન અવાય, પેન્ટ પહેરી ના હોય. છતાં અમુક દેશોમાં સિસ્ટમ છે 12 ધોરણ સુધી ફરજિયાત હાફ પેન્ટ મીન્સ ચડી અને શર્ટ. તો ચાલે એમ. એ કાંઈ ગેરકાયદેસર છે એવું નથી હોતું, પણ જે તે જ્યાં જેવી રૂઢિ એ મુજબ ચાલે છે. આ એક વાત થઈ. એક સાથે મને યાદ આવ્યું એટલે અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટમાં મને એકે સોડિયમનું પૂછ્યું હતું, એકે કંઈક લિથિયમનું પૂછ્યું હતું. મને કે આની કક્ષા કઈ, કક્ષક કઈ કહેવાય? પછી સોડિયમની તો કાંઈ ન કહેવાય. કક્ષા ને કક્ષકો તો કોને હોય? ઇલેક્ટ્રોનને હોય. તો તમારે એમ પૂછવું જોઈએ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું? હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. હવે તમે પર્ટિક્યુલર એમ કહો કે આ ઇલેક્ટ્રોન માટે કોષ કઈ? 3 નંબરની. 3 નંબર એટલે કઈ કોષ થાય? કે એલ ને એમ. આ એમ થાય. 3 નંબરની કોષ ઈ કહેવાય ને. પછી ઈ કક્ષા થઈ ગઈ અથવા કોષ. પછી આ એસ શું છે? કક્ષક. એસ શું છે? કક્ષક. કક્ષક એસ. પેટા કક્ષક છે નહીં, કારણ કે એસ ને તો કેટલી પેટા કક્ષક છે? એક જ છે. પી હોય ને તો વળી પેટા કક્ષક એ આવે કે 3p કે 2p હોય તો 2px 2py ને 2pz. તો પાછી પેટા કક્ષક એ આવે. આમાં પેટા કક્ષક કંઈ આવશે નહીં. એટલે આની કોષ થાય એમ અને પેટા કોષ થાય. પેટા કોષ એટલે કક્ષક, એટલે ઈ થશે એસ. કોષ એટલે કક્ષા, પેટા કોષ એટલે કક્ષક. તો કક્ષક તો એસ છે.
પેટાકોષ આવશે, પેટાકક્ષક આવશે નહીં. એવી રીતે હોય. ઇલેક્ટ્રોનને હોય એમ, તમે જે ઇલેક્ટ્રોનની વસ્તુ છે એ સોડિયમમાં શોધો તો એ કયા ઇલેક્ટ્રોન માટે આપવી. આ તો મેં છેલ્લા માટે સમજાવ્યું. જરૂરી નથી કે બધા એનું જ પૂછે. કોઈ કહે કે સાહેબ આના ઇલેક્ટ્રોન માટે કોષ કઈ કહેવાય, તો 2 નંબરની. 2 નંબર એટલે આ 1 નંબરના 2 નંબર, એલ કોષ કહેવાય, કેપિટલ એલ. બરાબર છે. અને બીજી એક સિક્રેટ વાત કહું, કઈ કોષ કહેવાય નહીં તો તમે 10મામાં ભણી ગયા છો, KLMN. સાચું કે નહીં? કોષ તો તમે ભણી જ ગયા છો. મેં તો અહીંયા કક્ષક સમજાવી, SPDF. કોષ તમે ઓલરેડી પહેલેથી શીખેલા હતા. અને ઇલેક્ટ્રોન રચના આ ઉર્જાના ક્રમ મુજબની છે. સાયન્ટિફિક રીતે જરૂર પડે તો આનો ઉપયોગ કરવો પડે, નોન સાયન્ટિફિક રીતે આ ગમે તે લખી શકાય ભાઈ, એનો કોઈ પ્રશ્ન નથી. તો આપણે આવી એનો લખીએ, આ બધા મૂકોને તડકે આવીનું લખ નાખી શોર્ટમાં સાવ. બધી એ વેલિડ જ છે, એમાં નોન વેલિડનું કંઈ નથી, પણ જેવી જરૂરિયાત એ મુજબનો ઉપયોગ કરાય. સારું, તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બધાની ઇલેક્ટ્રોન રચના જોતા શું ખબર પડી? બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બધામાં 2 જ છે. આ 2 ઇલેક્ટ્રોન જાય તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થાય. જો એટલે આમનું વલણ બધાયનું કેવું હોય? 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું. બરાબર, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન બનવાનું વલણ ધરાવે ને. એટલે આલ્કલાઇન અર્થ ધાતુઓની પ્રકૃતિ કેવી હોય છે? ધન આયનીય બનવાની પ્રકૃતિ, આયન બનવાની. ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવું છે, ધાત્વિક લક્ષણ ધરાવવું છે. એટલે બધાની પ્રોપર્ટી આયનીય હોય છે. ઇલેક્ટ્રોન ગુમાવવા મેળવવાની ભાગીદારી કરવાની ઈચ્છા કોની હોય? જો આખો આવર્ત કોષ્ટક વિચારો, આવડો છે તો ડાબી બાજુવાળાને ધન બનવું હોય, આને ઋણ બનવું હોય. એટલે એના જે સંયોજનો બને ને, પહેલાને 17મા સમૂહના, બીજાને 17માના, એ આયનિક બને. પણ જેમ જેમ તમે આગળ જાઓ 8મા 9મા સમૂહ એટલે વચ્ચે પહોંચી ગયા. હવે એનામાં ધન બનવાનું વલણ એ ઓછું હોય ને ઋણ એ ઓછું હોય, અથવા 2 અડધું અડધું હોય. તો એ ભાગીદારીના સંયોજનો બનાવે, સહસંયોજક પ્રકારના. એટલે સહસંયોજકને આયનિક પ્રકૃતિ તમે આ રીતે વિચારી શકો. એના માટે એક શોર્ટકટ છે, જે નહીં ચાલે છો પરફેક્ટલી, તમારે બધે વેલિડ છે. કે કોઈ તમને એમ કહે CaCl2 અને NaCl 2માં કોણ વધુ આયનિક? આવર્ત કોષ્ટકમાં અંતર કોના વચ્ચે વધુ હોય? NaClમાં. તો એ વધુ આયનિક થઈ જાય. Mg લઈ લો, Naની બાજુનું જ લ્યો બસ. Cl તો અહીંયા છે, હાલો અહીં Cl, અહીંયા Mg આવશે, અહીંયા Na આવશે. અંતર જ માપવાનું, માપપટ્ટી લઈને તમારે સ્કેલ લઈને આવર્ત કોષ્ટક હરખું દોરી. અંતર વધારે થાય એ આયનિક હોય, અંતર ઓછું થાય એ આયનિક હોય પણ ઓછો આયનિક કહેવાય. પહેલા બીજા સમૂહના બધા જ સંયોજનો આયનિક હશે, પણ આ ઓછો આયનિક હોય, આ વધુ આયનિક હોય. રેડી? આ જરા પ્રકૃતિની વાત આવતી હોય તો સાથે કહી દઈ તો ખ્યાલમાં રહે. અંતર ઉપર જ ચાલવાનું, અંતર વધુ તો આયનિક ગુણધર્મ વધુ, ફજાનનો નિયમ. ચાલો, ત્યાર પછી વાત કરીશું પરમાણવીય અને આયનીય ત્રિજ્યા. શેની વાત કરવી છે? પરમાણવીય અને આયનીય ત્રિજ્યા. શું વાત કરીશું એમાં? આ બધામાં પરમાણુ ત્રિજ્યા શું થાય? ઉપરથી નીચે જાઓ, નવી નવી કોષ ઉમેરાતી જાય ને, આમાં તો ખાલી 1s2 2s2 જ છે. 1s2 2s2 2p6 3s2 કક્ષકો વધી ને, તો ઉપરથી નીચે જાઓ એમ કદ શું થતું જાય? મોટું થતું જાય ને. બરાબર. બીજું, આ રેડિયો સક્રિય છે, આની ચર્ચા કરીશું નહીં. રેડિયમ આપણે ઓલામાં ફ્રાન્સિયમની પછી ચર્ચા નહોતી કરી, ખબર હોય તો આગલા લેક્ચર તો જોયા હશે ને, કે નવું જ છે બધું. તો રેડિયમની ચર્ચા નહીં કરીએ. એ રેડિયો સક્રિય છે, એમાંથી આલ્ફા બીટા ગેમા એવા ભયંકર વિકિરણો નીકળે છે જે આપણું આધાર કાર્ડ રદ કરાવી નાખે એવા છે. એટલે એની નજીક જવામાં સારું નહીં. બરાબર? ખોટું આધાર કાર્ડ રદ થઈ જાય, રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય.
આ બાકીના તત્વોની ચર્ચા કરીશું. તો ઉપરથી નીચે જાય, નવી નવી કોષ ઉમેરાતી જાય ને, હજી લખત લાંબી થતી જાય ને રચના, ઇલેક્ટ્રોન રચના, તો નવી કોષ ઉમેરાણી કહેવાય. નવી કોષ ઉમેરાતી જાય એટલે કદમાં શું થાય? વધારો થાય. ઓકે, બીજું આને કદની સરખામણી આમ ડાબેથી જમણે કરીએ તો આ સોડિયમ, આ મેગ્નેશિયમ, તો સોડિયમનું કદ મોટું હોય, મેગ્નેશિયમનું એના કરતાં શું હોય? નાનું હોય. શું કામ કદ ઘટે? સોડિયમ મેગ્નેશિયમમાં કદ ઘટવાનું કારણ શું? જો એ સમજવું પડશે. ચોપડીમાં તો એક લીટીમાં કહી દીધું, કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય ભાર વધે. સોડિયમમાં 11 પ્રોટોન છે, પહેલી કોષમાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 અને ત્રીજામાં 1. આ સોડિયમ. હવે મેગ્નેશિયમ માટે વિચારો જોઈ. મેગ્નેશિયમ માટે કેન્દ્રમાં 12 પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન, પછી 8 અને પછી 1 અને બીજો 2 હોય ને પાછા 12નામાં. આમાં 2 હોય જો 12ની કોષમાં. હવે આજે છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાણો, અહીં જો પહેલું રાઉન્ડ, બીજો અને ત્રીજામાં ઉમેરાણો, અહીં ત્રીજું જ હતું. તો ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી જે અંતરે આમાં ઉમેરાણો ને એટલા જ અંતરે આમાં ઉમેરાણો લ્યો. પણ કેન્દ્રમાં 11 પ્રોટોન ને અહીંયા 12, તો આ ઇલેક્ટ્રોનને વધુ ખેંચી લેવાનું ને. ટૂંકમાં ચુંબક અહીંયા છે, બરાબર. હવે તમે એની સામે પિન રાખો છો, ચુંબક નબળું છે, અહીંયા ટાચણી રાખી હતી, ખેંચી શકતું નથી. હવે ચુંબકને મજબૂત બનાવો ને અહીં એકને બદલે 10 ટાચણી મૂકો તો એ ખેંચી લે કે નહીં? ચુંબક મજબૂત હશે એટલે એનું આકર્ષણ વધી જાય. ટાચણીની સંખ્યા ઉપર જ ડિપેન્ડ નથી કરતું, અંતર એટલું જ છે 10 પિનનું, પણ ચુંબક પાવરફુલ બનાવ્યું ખેંચી લે કે નહીં? આમાં 12 પ્રોટોનનું ચુંબક હતું, આમાં 11નું હતું, આમાં 12નું થયું. તો એ શું કરે? આને વધારે નજીક લઈ લઈએ કોષને, એટલે કદ થોડુંક શું થાય? સંકોચાઈ જાય. નકર આમાં જેટલી કક્ષકો ને કક્ષાઓ છે ને એટલી જ આમાં છે, ઘટતી એકય નથી. પણ છતાંય કેન્દ્ર પાવરફુલ બન્યું એટલે ઇલેક્ટ્રોનને નજીક લઈ લીધા, બરાબર. કેન્દ્રએ ઇલેક્ટ્રોનને નજીક ખેંચી લીધા, એના કારણે એનું કદ શું થઈ ગયું? ઘટી ગયું. એટલે ડાબેથી જમણે જાય તો કદ ઘટે. બીજા સમૂહના તત્વોના કદ, આયનિક રેડિયસ, પરમાણવીય કદ પહેલા સમૂહ કરતાં શું હશે? નાના હશે. પરમાણવીય ત્રિજ્યા ઓછી હશે પહેલા સમૂહ કરતાં. અને એમ થવાનું કારણ શું કહીશું? નવો ઇલેક્ટ્રોન એ જ કોષમાં ઉમેરાય છે અને કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય છે, એટલે બરાબર. આ એનું કારણ. ઉપરથી નીચે આવી તો આપણે પહેલાં જ કહી દીધું, કદ વધે. બીજું ધન આયન બને, કોઈમાંથી પણ આયન બને ને પછી સોડિયમમાંથી આયન બને તોય કદ ઘટે, ને મેગ્નેશિયમમાંથી બને તોય ઘટે. કારણ કે પહેલો ને બીજો સમૂહ આયનો કેવા બનાવે છે? ધન જ બનાવે છે, ઋણ નથી બનાવતું. એ કંઈ ઋણ આયન તો બનાવતા નથી, બધા ધન જ બનાવે છે, બરાબર. એટલે જે કાંઈ વધઘટ થશે એ શેની થવાની છે? ઇલેક્ટ્રોન ઘટવાના જ છે, વધવાના નથી. ઇલેક્ટ્રોન ઘટે એટલે શું થાય? કદ ઘટે. કેન્દ્ર હોય, બાકીના ઇલેક્ટ્રોનને વધારે નજીક લઈ લે, કદ ઘટી જાય. તો અહીંયા પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત પૂરી થઈ. ત્યાર પછી વાત શેની કરીશું? નેક્સ્ટ મુદ્દો આયનીકરણ એન્થાલ્પી. બીજા સમૂહની નીચી હોય, મૂલ્ય નીચું હોય. શું કામ નીચું હોય? એનું કારણ શું? આયનીકરણ એન્થાલ્પી નીચી શું કામ હોય છે? તો કે આના કદ મોટા હોય, સેકન્ડ હાઈએસ્ટ. સૌથી મોટા કદ કોના હતા? પહેલા સમૂહના. એટલે પહેલા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી નીચી હોય. તો બીજાની કેવી હોય? બીજા નંબરની હોય ને. અન્ય આના સિવાયના જે આગળના ગ્રુપ હોય એ બધા કરતાં ઓછી હોય, પહેલા સમૂહ કરતાં વધુ હોય. પહેલા સમૂહ કરતાં વધુ હોય. જો પહેલો સમૂહનો સોડિયમ, એમાંથી તમે Na+1 બનાવો, ઇલેક્ટ્રોન છૂટો પડે. અને Mgમાંથી તમે ઇલેક્ટ્રોન છૂટો પાડો
Mg+1 ને ઇલેક્ટ્રોન. તો બેમાં ઓછી ઉર્જા કોનામાં જોઈએ? આમાં વધુ ઉર્જા જોઈએ. ડેલ્ટા IH1 પહેલો ઇલેક્ટ્રોન, આને પણ ડેલ્ટા IH1. આ કોના માટે લઈ છીએ? સમૂહ 1, અને અહીંયા લખી દઉં સમૂહ 2. તો કોને વધારે ઉર્જા જોઈશે? બીજાને. શું કામ? પહેલાં કરતાં એનું કદ નાનું છે ને. કદ નાનું હોય ને એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક થઈ ગયો. એ ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢવો હોય, જે કેન્દ્રની આટલો નજીક આવી ગયો છે, હવે એને બહાર કાઢવો હોય તો ઉર્જા કેવી જોઈશે? વધારે. તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા IH1 સમૂહ 2 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા IH1 સમૂહ 1. સમૂહ 1 કરતાં 2ની આયનીકરણ એન્થાલ્પી શું થઈ? વધારે થઈ. પણ એ કઈ આયનીકરણ એન્થાલ્પીની વાત છે? પ્રથમ જો, બધી નહીં. ડેલ્ટા IH1 લખ્યું. I એટલે આયનીકરણ, ડેલ્ટા H એટલે એન્થાલ્પી, અને 1 એટલે પ્રથમ. એમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પ્રથમની વાત કરતા હોય તો જ આપણે કહી છીએ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બીજા સમૂહની વધુ છે. હજી આપણે આગળ વાત કરવી છે. લો, પ્રથમ જોઈને હજી દ્વિતીય જોઈએ. માની લ્યો કે આ Na+1 છે, એમાંથી ઇલેક્ટ્રોન કાઢી Na+1, Na+2 બનાવવો છે. ચલો, ઇલેક્ટ્રોન કાઢો. તો આને આપણે શું કહીશું? ડેલ્ટા IH2 બીજા ક્રમની સમૂહ 1. Mg+1, Mg+2 અને ઇલેક્ટ્રોન. તો આને શું કહેવાય? સમૂહ 2 માટે ડેલ્ટા IH2 સમૂહ 2 થઈ ગયું. Na+1 ની ઇલેક્ટ્રોન રચના શું હોય? Na ની તો આપણને ખબર છે ને, નિયોન કમ્પ્લીટ 3s1. આની નિયોન કમ્પ્લીટ થઈ ગઈ. આની શું હોય? Mg ની નિયોન કમ્પ્લીટ 3s2. આની નિયોન કમ્પ્લીટ 3s1. એટલે હું અહીં Na+1 ની લખું. લો, નિયોન કમ્પ્લીટ છે. Mg+1 માં શું છે? નિયોન કમ્પ્લીટ અને 3s1. હવે ઇલેક્ટ્રોન દૂર કરવાનું ને. આ નિષ્ક્રિય જેવું બની ગયું. આમાંથી ઇલેક્ટ્રોન કાઢવો હોય તો કેટલી ઉર્જા જોઈએ? ખૂબ ઝાઝી. જ્યારે આમાં તો આ એક ઇલેક્ટ્રોન જતો રહેશે ને તો નિષ્ક્રિય બનશે, સ્થિરતા વધશે. Mgમાં નિયોનની રચના આવે. અહીંયા શું આવે? 1s2, 2s2 ને 2p5 થઈ જાય. એક ઇલેક્ટ્રોન ગયો. જોકે આવું પ્રેક્ટિકલી આવું બનાવવું મુશ્કેલ છે, પણ કદાચ એ ઉર્જા આપીને બનાવવા માગો તો આમાં ઉર્જા કેવી જોઈએ? વધારે. આ ઓલરેડી સ્થિર કહેવાય, અને આ તો હવે સ્થિર બન્યું. એટલે બીજા ઇલેક્ટ્રોન ગુમાવતી વખતે શું થઈ ગયું? હવે ડેલ્ટા IH1 સમૂહ 1 ગ્રેટર ધેન ડેલ્ટા IH1 સમૂહ 2. જો પહેલા બીજા સમૂહની વધારે હતી પ્રથમ આયનીકરણ, પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે શું કહે છે? પ્રથમ સમૂહની વધુ હોય. કારણ કે હવે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ઓલરેડી છે, એમાંથી તોડીને તમારે ઇલેક્ટ્રોન કાઢવાનો છે, ને ઓલામાં તો સ્થાયી બને છે. બરાબર. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1ની વધુ હોય અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2ની વધુ હોય. કારણ કે એનું કદ પહેલા સમૂહ કરતાં થોડુંક નાનું. જેટલું કદ નાનું એટલી આયનીકરણ એન્થાલ્પી વધુ, એટલે થોડીક વધારે હોય. તો આ આખી ચર્ચા કોની કરી દીધી? આયનીકરણ એન્થાલ્પી એક મુદ્દો. બરાબર, એક બાબતની ચર્ચા કરી દીધી. ત્યાર પછી હવે કોની વાત કરીશું? જલીયકરણ એન્થાલ્પી. આની વાત પૂરી. જ્યારે પણ ભૂલી જાઓ તો આ ફરીથી રિફર કરી લેવો. આમાંથી જીનિટમાં સવાલ પણ આવી શકે છે ને આવતા હોય છે. આ બધા જ સ્ટડીમાં ઇલેક્ટ્રોન રચના ખાસ કેન્દ્રીય રીતે રાખવાની. બધાયની આવડવી જરૂરી નથી. તમારે 30 સુધીના તત્વોની ખાસ જોઈ કાઢો એટલે ચાલશે કામ આપણું.
આ સમજવામાં ક્યાંય નડશે નહીં, કારણ કે આપણે કાંઈ ઉદાહરણ દઈએ તો કાંઈ અહીંયા બેરિયમનું ઉદાહરણ ન અપાય આખી લાંબી લાંબી ઇલેક્ટ્રોન રચના લખીને. ઉદાહરણો આપી વગેરે કંઈ પણ સમજાવી તો આ ઉપલા તત્વો માટે જ સમજાવતા હોય. એટલે મેં તમને શું કહી રાખ્યું હતું ત્યારે ભણાવતી વખતે કે 1 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના, બધી નહીં તો કંઈ નહીં, એ ખાસ તૈયાર રાખો, બાય હાર્ટ મગજમાં હોવી જ જોઈએ, તરત છાપી નાખો એવી હોવી જોઈએ. ઓકે, હવે આપણી વાતને જરા આગળ વધારીએ. જલીયકરણ એન્થાલ્પી. પહેલા સમૂહમાં શું હતી જલીયકરણ એન્થાલ્પી? લિથિયમની સૌથી ઝાઝી, નીચે આવી એમ ઘટતી જતી હતી, કહેતા હતા. બસ આનું એવું જ. આમાંય જલીયકરણ એન્થાલ્પી કોની હોય? B+2ની હાઈએસ્ટ, પછી Mg+2, Ca+2, Sr+2 અને Ba+2. રેડી? આની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય. થોડુંક લોજિક વધારી દે, આપણે લોજિક લગાવીને જ વિચારીશું. નાનું હતું એની જલીયકરણ એન્થાલ્પી વધુ હોય ને, તો પહેલા સમૂહના તત્વો નાના કહેવાય કે બીજાના નાના કહેવાય? બીજાના. પહેલા કરતાં બીજાના નાના હોય ને, તો જલીયકરણ આનું વધારે થાય ને પહેલા સમૂહ કરતાં. એટલે પ્રથમ સમૂહ કરતાં દ્વિતીય સમૂહના તત્વો વિસ્તૃતતાથી જલીયકરણ પામેલા છે, મતલબ આનું જલીયકરણ વધુ થયું છે. કમ્પેરિઝન માટે વાત કરીએ તો Li, Na, K, Rb અને Cs. ઓર્ડર તો એના જેવો જ લાગે છે, પણ આના સોલ્ટ ક્યાંય જલીયકરણ પામતા નથી. NaCl સૂકું રહે, NaCl into H2O ન બને. ખાલી લિથિયમમાં જ આપણે કીધું હતું કે LiCl2H2O કીધું હતું. હવે એ વસ્તુ આમાં વિચારો, બીજા સમૂહમાં BeCl2 into 2H2O, MgCl2 into 2H2O, 3, 4, 5, 6, 8 કેટલાય મૂકી શકાય છે. કેટલે સુધી મેક્સિમમ જાય છે? 8. 8 સુધી જાય એટલે 6 લખી જ શકાય હો, 5 લખી, 2 લખી શકાય, 1 લખી શકાય. 8 એટલે મેક્સિમમ 8. ઓછા તો ગમે એટલા ચાલે, બરાબર ને? બસમાં બેઠા, પૂછ્યું ભાઈ આ છોકરાની કેટલી ઉંમર? 12 ઉપર થઈ ગઈ, હવે એની આખી ટિકિટ લેવાની છે. પછી 45 વર્ષ હોય કે 55 વર્ષ, શું ફેર પડે? બધી ઉપરની જ ગણાય ને. તમે એને કહી દો 12થી વધારે છે એટલે વાત પૂરી નહીં. એવું છે. 8 મેક્સિમમ, પછી 8થી ઓછા તો ગમે એટલા લખી. ઘણા વિદ્યાર્થીઓને વળી ડાઉટ થાય, સાહેબ આના પહેલાં જ્યારે આવ્યું હતું ત્યારે MgCl2 8H2O હતું, અહીંયા 6H2. અરે 4 લખે તોય શું વાંધો હોય? લખ્યું એમ કોને? લખ્યું એ મહત્વનું છે, કેટલા એનું કાંઈ વાંધો નથી. મેક્સિમમનો વધી જવા જોઈએ. 8 મેક્સિમમ છે. હવે તમે અહીંયા 45H2O લખો તો એટલું પાણી સ્વીકારી શકતું નથી. મેક્સિમમ 8. પછી CaCl2 6H2O, વાસ્તવમાં તો છે ને અહીંયા 8 આવે, આ 6, અને હજી સ્ટ્રોન્શિયમમાં જાવ ને તો 2H2O હોય, ઘટતા જાય. આનું તો કદ નાનું છે એટલે આને સરખામણીમાં ન લેવાય. આ ઓલા જેવું ધાતુય નથી, એટલે એને સરખામણીમાં ન લ્યો તો અહીંથી 8 થયા, 6 થયા, હજી સ્ટ્રોન્શિયમમાં ને એમાં 2 આવે, એટલે ઘટતું જાય. ટૂંકમાં એમ તો કહી શકો ને તમે, પહેલા સમૂહ કરતાં જલીયકરણ કેવું છે? વધારે હોય એવું લાગે છે. પ્રથમ સમૂહ કરતાં દ્વિતીય સમૂહનું જલીયકરણ વિસ્તૃતતાથી થયેલું છે. આમાં NaCl કે KCl કે RbCl કે આ કોઈમાં જલીયકરણ થતું જ નથી, ખાલી લિથિયમમાં જ થયું. આમાં બધાયમાં થયું 3, 4, 5 સુધી. એટલે બે વસ્તુ મગજમાં ઉતરી ગઈ. જલીયકરણ પહેલા સમૂહ કરતાં બીજાનું વધુ થાય. બીજામાંય બેરિલિયમથી બેરિયમ તરફ જાઓ તો જલીયકરણની માત્રા ઘટે. પહેલામાં એવું જ હતું, એ જ વાત અહીંયા કરી. ચલો, ક્લિયર વાત કે નહીં ક્લિયર? આગળ વાત કરીશું.